ગુડ મોર લર્નિંગ કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તો ચેપ્ટર નંબર 13 ની પણ મોસ્ટ આઈએમપી વસ્તુઓ આજે તમારા માટે છે. દોસ્તો 12મું ચેપ્ટરની આઈએમપી જોઈ લીધી છે. 13મા ચેપ્ટરની વાત કરવા જઈએ તો ન્યુક્લિયસ એવું ચેપ્ટર કે જેમાંથી દર સાલ 3 ગુણ 2 ગુણ કે પછી 4 ગુણનો થિયરી કે દાખલો પૂછાય છે. તો કયા પ્રશ્નો એવા છે જે આ ચેપ્ટરના સૌથી વધારે પૂછાય છે એને તમારી માટે લઈને આવ્યો છું. બેટા સૌથી મસ્ત વસ્તુ કે આની અંદર આઇસોટોપ્સ, આઇસોબાર, આઇસોટોન અને આઇસોમર આની થિયરી કે દાખલા પૂછાય, સાથે સાથે એનો એમસીક્યુ અવશ્ય પૂછાય છે. ગુજરાત બોર્ડ હોય કે ગુજકેટ હોય પૂછાય છે, એટલે ખાસ તૈયાર કરજો. દોસ્તો સ્ટાર્ટ કરીએ છીએ કયો વસ્તુ. તો પહેલો સવાલ તમે જોઈ શકો છો, નંબર 1. પહેલો સવાલ જે ખાસ કરીને જવાનું, સમસ્થાનિક સમદળીય આઇસોટોન અને આઇસોમર ઉદાહરણ સાથે તૈયાર કરજો. પૂછાય તો આપણને 2 માર્ક્સ રોકડા મળી જાય. નંબર 2, ન્યુક્લિયસની ત્રિજ્યા. યસ, આ ત્રિજ્યા અને પરમાણુ દળાંક સાથેનો સંબંધ, આ થિયરી ખૂબ અગત્યની, એમાંથી એમસીક્યુ બને છે, તો ખાસ કરજો. સર દળ ક્ષતિ ધેટ મીન્સ ડેલ્ટા એમ, આ એટલા માટે કીધું કે આ આવડે તો 3-4 દાખલા આવડી જાય, સાથે સાથે આના એમસીક્યુ બી આવડી જાય. દળ ક્ષતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. દળ ક્ષતિ ડેલ્ટા એમ બરાબર ZMP પ્લસ NMN માઇનસ M. યાદ આવી ગયું હશે બેટા, દળ ક્ષતિ વાળી થિયરી પૂછાય તો આપણને આવડવી જોઈએ. થિયરીની સાથે સાથે આનું સૂત્ર ઉર્જાના સંબંધમાં કેવું હતું, તો ઉર્જા E બરાબર ડેલ્ટા MC². બોલો મસ્ત. યસ સર, આ બી સરસ આવડે છે. અને ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા, તો આને ENB લખો અથવા BN, EB અપોન A. દોસ્તો ભૂલ ના કરતા, A એટલે પરમાણુ દળાંક અથવા પરમાણુ ભારાંક. કઈ જ ખબર ના પડે તો ન્યુટ્રોન પ્લસ પ્રોટોનની સંખ્યા. દોસ્તો બહુ જ કામનો. જોઈ લેજો, આના ઉપરનો એમસીક્યુ કે દાખલો બોર્ડમાં હશે જ. સાથે સાથે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનો આલેખ અને એના ઉપરથી નોંધપાત્ર લક્ષણો. યાદ આવ્યું હશે કે કોની બંધન ઉર્જા સૌથી વધારે છે? આવડે છે? લોખંડની. કેટલી? તો યાદ રાખવું, ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા 8. યાદ આવ્યું ને? 8 થી વધારે ન હોઈ શકે, એટલે 7.7 કે 7.8 જેવી હશે. સર ન્યુક્લિયર વિખંડનની ઘટના સમજાવો. હવે આ 2 મોસ્ટ આઈએમપી સવાલ. દોસ્તો આમાંથી ભરપૂર માત્રામાં એમસીક્યુ પૂછાય, વિખંડન અને સંલયન. યાદ હશે યુરેનિયમમાંથી 2 ટુકડા બન્યા અને એમાંથી ન્યુટ્રોનના આધારે 2 ન્યુટ્રોન, 3 ન્યુટ્રોન અને 4 ન્યુટ્રોન. યાદ આવ્યું? શબનમ SB અને NB, બકરી BA અને KR, XC અને SR, 4, 3 અને 2 ન્યુટ્રોનના આધારે બેટા આની થિયરી પૂછાય છે. દોસ્તો સાથે સાથે સૂર્ય અને તારાઓ સ્ત્રોત તરીકે ગણીએ તો એમાંથી કઈ વસ્તુઓ? તો તાપ, ન્યુક્લિયર, સંલયન લખી રાખજો. મોસ્ટ આઈએમપી સવાલ પૂછાઈ શકે છે. સાથે સાથે જો ઉદાહરણના દાખલા જોવા જઈએ બેટા, તો ઉદાહરણના દાખલાઓ માટે અને સ્વાધ્યાયના દાખલાઓ માટે તમારી માટે મોસ્ટ આઈએમપી વસ્તુ લઈને આવ્યા છીએ. ઓકે, દેખાય છે? નહીં દેખાતું, સેજ નીચે લાવી દઈએ. યસ, તો કયા દાખલા તો પૂછાય? તો નંબર 1 પહેલું ઘનતાનો કન્સેપ્ટ આમાં પૂછાય છે. તો પહેલો દાખલો, ન્યુક્લિયસ માટે દળ આપેલું છે, A આપેલું છે, ને ન્યુક્લિયસની ઘનતા શોધો. આ સવાલ એટલે કે આ દાખલો 2 માર્ક્સમાં પૂછાઈ શકે, પણ આ દાખલો ખાસ કરીને જજો. એવું કહેવાય કે આ 2 દાખલાઓ મોટા ભાગે પૂછાય છે. એક ઓક્સિજન માટેનું અને બીજું તમને આવી રીતે દરેક તત્વો આપેલા છે. તમે જોયું હશે કે અહીંયા સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણના દાખલા મિક્સ કરીને બહુ બધું પૂછાય છે. ખાસ કરજો, પૂછાય છે. સાથે સાથે દાખલા નંબર 4, દળ આપેલું હોય અને એના ઉપરથી સિક્કો ગણો. ગોલ્ડ વાળો દાખલો પૂછાય છે. Fe નો મોસ્ટ આઈએમપી દાખલો. 2 સમાન ટુકડા થાય છે, એલ્યુમિનિયમ. જાતે પ્રક્રિયા લખવાની અને એના બેઝ ઉપર યાદ છે ને, પ્રક્રિયકો માઇનસ નિપજો, એના આધારે જો ઉષ્મા
શોષક છે કે ઉષ્માક્ષેપક છે એના દાખલા પૂછાય. દોસ્તો આ જ રીતે આ દાખલાઓમાં પ્રક્રિયાઓ આપેલી છે. તમારું ક્યુનું મૂલ્ય શોધો. ફરી બોલું છું, MCQ માટે પણ ઉપયોગી. દાખલામાં ક્ષેપક અને શોષક બંનેનો ઉલ્લેખ થાય છે. સર ડન છે. થોડીક આ સ્ક્રીનના ઉપર લઈ જઈએ. યસ. અને દાખલા નંબર 7, 2 કિલોગ્રામનું દળ, આટલું વોટ, પ્રકાશની અંદર પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા આપેલી છે, એની પાછળ આપેલી ઉર્જા ખાસ જોજો. અને છેલ્લો દાખલો, 8મો દાખલો, ત્રિજ્યા. દોસ્તો મને બહુ જ પ્રિય છે આ દાખલો. એટલો સરસ છે કે દાખલા કરતા આનો MCQ. પરમાણુ દળાંક બદલાય તો ત્રિજ્યા બદલાય? હા. એમ બદલાય? હા. પણ કોઈ પણ ન્યુક્લિયસ હોય એની દ્રવ્યની ઘનતા અચળ રહે છે. દોસ્તો બહુ બધી વાર આ દાખલા કરતા આનો MCQ પૂછાઈ ગયો છે. બોલો, તો 13મા ચેપ્ટરની મોસ્ટ IMP વસ્તુ મારી પર્સનલી એવી ઈચ્છા હતી કે હું તમને 5 થી 10 મિનિટમાં આને આપી દઉં. બોલો, રેડી છે? તો લગભગ 7-8 મિનિટની અંદર આ 13મા ચેપ્ટર ન્યુક્લિયસની IMP થિયરી અને IMP દાખલા આપી દીધા છે. બધા પાકા કરી નાખજો. દાખલાને બેટા એકવાર ગણી કાઢજો, કારણ કે આ દાખલાઓ એવા છે કે જેમાં પોઈન્ટ પછીના આંકડાઓમાં ધ્યાન રાખવું પડે. પોઈન્ટ પછી 4 ડિજિટ સુધી લખજો તો તમારો જવાબ એક્યુરેટ આવશે. નહીતર ક્યાંક ભૂલ પડશે. અને જે રેન્કર વિદ્યાર્થીઓ જે 90+ માર્ક્સ લાવવા માંગે છે એમને ખાસ કહી દઉં કે અહીંયા તમે એકમમાં ભૂલ ના કરતા. મેગા ઇલેક્ટ્રોવોલ્ટ અપોન ન્યુક્લિયસ, ન્યુટ્રોન્સ, આ જે કંઈ છે એમાં ધ્યાન રાખજો. નહીતર તમારો એક માર્ક્સ કટ થશે ને તો છેલ્લે તમને ક્યાંક બહુ મોટો લોસ હશે. ઓકે, તો સરસ ન્યુક્લિયસની IMP આપી દીધી. અને હવે પછીના લેક્ચરની અંદર સેમી કન્ડક્ટર્સ. બહુ બધા વિદ્યાર્થીઓ કહે છે કે આમાંથી 4 માર્કનો પ્રશ્ન આવે જ છે, પણ આની થિયરીઓ નહીં ખબર પડતી, તો આની પણ શોર્ટ ટ્રીક આપી દઈશ. ઓકે, સ્ટે ટ્યુન્ડ.